હેલો ગાઈસ, તો વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. તો હું હેમિલ મહેશભાઈ. તો આજે આપણે આપણા ગામમાં બહુ વરસાદ પડી રહ્યો છે. કોમોડી આપણે શું કહેવાય કમોસમી, એને કારણે બધાનું ભાત ને બધું બહુ નુકસાન થયું છે. જો અમારા કમ્પાઉન્ડમાં પણ 2 જણ ભાત નાખેલ છે, પરંતુ અત્યારે લોંડો વળી એવું લાગે. જો આ 1 ને આ 2 બરાબર ઢાંકેલ છે. સારું હોય તો હારામાં હારું. જો આ બાજુના ખેતરમાં જો આ ભાત રોગ આવી ગયેલો છે, આમાં પણ થોડો વરસાદને કારણે ઘણા બધા ખેડૂતનું ખૂબ નુકસાન થયું છે. તો આજે વરસાદ પડતો છે એટલે આપણે ચાલો કશે જવાનું તો નહીં, પણ ગામમાં ગઈએ તો ખરા, મસ્તી તો કરીએ. ચાલો આપણે હવે ગામમાં ગઈએ. જો આ બીજો આટલે ભાત લાખલું છે. જો આ બધું પાણી ગામનું બધું અહીંયા જ આવે. આવ્યા એટલે આ બળકી લાખેલી છે, એટલે હું પાણી આટલેથી નાહી જાય, આ ભાત પાણી નહીં આવે. આવા બધું કરવું પડે છે બચાવવા. જો આટલે ભાત લાખેલું છે, એટલે જો આ પાણી આટલે હળીએ છે, નીચે અંદર ડાયરેક્ટ તળાવમાં જાય. તો શું કરવું પડે હવે ખેડૂતે? ચાલો આપણે હવે ગામમાં ગઈએ. આપણે જેમ કીધું તેમ આપણે હવે ખાડીએ ગઈએ. આગળ કીધું કે ખાડીએ જવાના છે, બતાવું. તો ચાલો આપણે ખાડીએ ગઈએ. તો જો આ ચિંતનભાઈ કે જેમણે મને માઇક આપ્યું હતું ધાર્મિક સાથે મળીને, આપણે પ્રિન્સભાઈ નું પણ ફેસ રિવીલ કરીશું કે જેમણે સેલ્ફી સ્ટિક આપેલી. આ જો સીધું જાય એટલે મારું ગ્રાઉન્ડ, રસ્તો નથી સારો એટલે ગ્રાઉન્ડ પર નહીં ગયા. ચાલો હવે ખાડીએ ગઈએ આપણે ડાયરેક્ટ. પછી ગયો ગાઈસ, આ છે પંકજભાઈ. જય શ્રી રામ પંકજભાઈ. ખોલું અંદર પેલું પાણી આવી જાવ, બધું જ આવ હે. તો જુઓ ગાઈસ, આ છે અમારા ગામની ખાડી. જો બહુ મોટી છે. તો જો ગાઈઝ, આ છે અમારા ગામની ખાડી. દરિયો નથી, આ ખાડી છે ગાઈઝ.
આ સામે જે દેખાય છે તે ડીલાસા, આ બાજુ મોળ ભગવા ગામ. જો આ તાપી નદી જ લાગતી છે. યાર ભરતી આપણે શું કહેવાય રિવર્સ જાય છે હે ને પાણી. પિંચો હા પિંચો જો ને એમ તો કે 2 હાથ તો ફાઇનલી ગાઈસ હું ખાડી હેઠે આવી ગયો ને ઘરે જાઉં છું હવે. ને આજે હાલના જોઈએ આપણે મસ્તી એવું કહું તો કેવી લાગી ખાડી કમેન્ટ કરજો. ને અમે અહીંયા જ ગણપતિ ડુબાડીએ, કોઈ આવું હોય તો આવજો ગણપતિ ડુબાવી.